નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કચ્છ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પીએચડી પ્રવેશ સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થી વિશ્વરાજ વાળાએ રજૂઆત કરી હતી કે 10મી નવેમ્બર 2024થી શરૂ થયેલી તમામ પરીક્ષાઓના આવેલા પરિણામોમાં આરટીઆઈ અરજીનો વિકલ્પ બંધ કરવામાં આવ્યો છે. તેને તાકીદે ચાલુ કરવા તથા પુનઃ મૂલ્યાંકનોની તારીખ લંબાવવામાં આવે તેવી માંગ કરી હતી. સ્નાતક તથા અનુસ્નાતકમાં જે વિદ્યાર્થીઓએ છેલ્લા વર્ષની પરીક્ષા આપી છે તેમનું કોઈ પણ સત્રમાં સર્ટિફિકેટ હોય તેમનું વર્ષ ન બગડે તેના માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવા માંગ કરાઈ હતી. 19મી નવેમ્બર 2024થી શરૂ થયેલી પરીક્ષાના પરિણામ 100 દિવસ બાદ જાહેર થયેલા હોય તે માટે સ્ટેચ્યુટના મુદ્દાને 82 પૈકી 3માં ઉલ્લેખ કર્યો છે. તે પ્રમાણે રાજ્ય સરકારને અહેવાલ મોકલવાનો હોય છે તેની ખરી નકલ માંગવામાં આવી હતી. યુજીસીના 2022ના નિયમો અંતર્ગત કોલેજમાં નિયમ પ્રમાણે ગાઈડશીપ આપવાની થતી હોય એ બાબતે શનિવારે આવેદનપત્ર અપાયું હતું. યુનિવર્સિટીમાંથી જવાબ અપાયો હતો કે આઈક્યુએસસીના કોઓર્ડિનેટર સાથે વાત કરવી, ત્યારબાદ જવાબ આપવામાં આવશે, પરંતુ કોઈ બાબતે જવાબ અપાયો નથી. જવાબદાર અધિકારી વિદ્યાર્થીઓને ડરાવે છે. યુજીસી દ્વારા પરમેનન્ટ ફેકલ્ટી, પીજી સેન્ટર, રિસર્ચ સેન્ટર આ 3 વસ્તુ હોય તેને નિયમ મુજબ ગાઈડશીપ મળવા પાત્ર હોય છે. છતાં નિયમોનું ઉલ્લંઘન કરી ગાઈડશીપ ફાળવાય છે. જવાબો માંગતા ઉદ્ધતાઈથી જવાબો અપાય છે. આવેદનપત્ર સ્વીકારવા તૈયાર નથી. સમસ્યાનો નિવેડો લાવવા માંગ કરાઈ છે. અહીંયા કચ્છ યુનિવર્સિટીની અંદર અમે છેલ્લા ઘણા સમયથી રજૂઆતો માટે આવતા હતા. યુજીસીના 2022ના નિયમો અંતર્ગત પીએચડીની યુજી માટે એટલે કે કોલેજોની અંદર જે નિયમો પ્રમાણે ગાઈડશીપ આપવાની થતી હોય આ બાબતે અમે શનિવારે આવેદનપત્ર આપવામાં આવેલ. એની અંદર અમને એવો જવાબ મળેલ કે આઈક્યુએસસીના કોઓર્ડિનેટર સાથે વાત કરીને ત્યારબાદ છે એ તમને જવાબ આપશું. સાહેબ, કોઈ પ્રકારનો જે જવાબ આપવામાં આવતો નથી. આઈક્યુએસસીના કોઓર્ડિનેટર કે રજિસ્ટ્રાર સાહેબ આ કોઈનો જવાબ આવતો નથી. વીસી સાહેબ હાજર નથી. મન ફાવે એવા અણઘડ નિયમો ઘડીને અને વિદ્યાર્થીઓને ડરાવીને વિદ્યાર્થીઓને હેરાન કરવા માટેની આ બધી બાબતો છે એ અહીંયા બતાવવામાં આવે છે. યુજીસી દ્વારા છે એ પરમેનન્ટ ફેકલ્ટી, ધેન આફ્ટર પીજી સેન્ટર અને રિસર્ચ સેન્ટર આ 3 વસ્તુઓ છે એ હોય એ જ લોકોને નિયમો પ્રમાણે ગાઈડશીપ મળવા પાત્ર છે. છતાં પણ નિયમોનું ઉલ્લંઘન કરીને જે એ ગાઈડશીપો ફાળવવામાં આવી છે. અહીંયા લાલિયાવાળીઓ ચાલે છે આ કચ્છ યુનિવર્સિટીની અંદર. અને મારો એવો આક્ષેપ છે કે અહીંયા જે એકને ગોળ અને એકને ખોળ પીરસવામાં આવે છે અને વિદ્યાર્થીઓને હંમેશા ડરાવવાનું કાર્ય કચ્છ યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. આજે અમે 25 થી 30 વિદ્યાર્થીઓ છે એ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. સાહેબ દ્વારા એવા જવાબો મળ્યા કે તમારા માટે નવરા નથી બેઠા, તમે બહાર નીકળી જાઓ. અને અમે અત્યારે આવેદનપત્ર આપવા માટે બેઠા છીએ. સાહેબ અમારું આવેદનપત્ર સ્વીકારતા નથી, અમારી લેખિત માગણીઓ સ્વીકારતા નથી અને કોઈ પ્રકારના જવાબો આપતા નથી. આવનારા સમયની અંદર ભવિષ્યમાં જો નિયમો પ્રમાણે ગાઈડશીપો નહીં આપવામાં આવે અથવા તો રિમિડિયલ એક્ઝામનું આયોજન કરવામાં નહીં આવે તો આ બંને બાબતે જે વિદ્યાર્થીઓ સાથે, વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય સારું થાય એના માટે જે અમે સતત અને હંમેશા પ્રયત્ન કરતા રહીશું.